ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓ અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર। હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ પરિસ્થિતિને અનુલક્ષીને નાગરિકોની સુરક્ષાને ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને પણ સાવચેત રહેવા પણ વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે। વરસાદ અને વીજળીના કડાકા ભડાકા દરમિયાન લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। સુરક્ષાના ભાગરૂપે લોકોને નીચે મુજબની સાવચેતી રાખવા જણાવાયું છે। વીજળીના થાંભલાઓથી દૂર રહેવું, વરસાદ કે વાવાઝોડા સમયે વૃક્ષો નીચે આશ્રય ન લેવો, કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં મદદ માટે નાગરિકો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ DEOCના નંબર 02752 285 300 અને 02752 283 400 પર સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર મિનાઝ મલિક, સુરેન્દ્રનગર, દસ્તાડા। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।